અમદાવાદ શહેરમાં સુરક્ષા અને સલામતી પર સવાલ ઉઠાવતી એક અત્યંત ગંભીર અને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે। રોજગાર અને શિક્ષણ અને ઘરથી દૂર આવીને પેઇંગ ગેસ્ટમાં રહેતી દીકરીઓની સુરક્ષા સામે ફરી એકવાર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયો છે। ગુજરાતમાં આર્થિક પાટનગર અમદાવાદ શહેરમાં સુરક્ષા અને સલામતી પર સવાલો ઉઠાવતી એક અત્યંત ગંભીર અને શર્મસાર કરનારી ઘટના સામે આવી છે। રોજગાર અને શિક્ષણ અર્થે ઘરથી દૂર આવીને પેઇંગ ગેસ્ટમાં રહેતી દીકરીઓની સુરક્ષા સામે ફરી એકવાર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયો છે। મૂળ કચ્છ જિલ્લાની અને અમદાવાદના એક પોસ્ટ વિસ્તારમાં આવેલા પીજીમાં રહેતી યુવતી પર સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે પાશવી કૃત્ય આચરીને સમગ્ર રાજ્યને ઝંઝોળી મૂક્યું છે। આ ઘટના તે સમયે બની હતી જ્યારે ભોગ બનનાર યુવતી પોતાના દૈનિક ક્રમ મુજબ રાત્રિના સમયે મકાનના ધાબા પર પ્રોત્સાહક વાતાવરણમાં ટહેલવા માટે ગઈ હતી। શાંત વાતાવરણનો ગેરલાભ ઉઠાવી સોસાયટીના રક્ષા માટે રાખવામાં આવેલા સિક્યુરિટી ગાર્ડ જ ભક્ષક બન્યો હતો। તે છુપાઈને ધાબા પર પહોંચી ગયો હતો અને પાછળથી આવીને યુવતીને ગળામાં વાયર વીંટી દીધો હતો। ગળામાં વાયર ભેરવીને શ્વાસ રૂંધી નાખવાની ધમકી આપીને નરાધમે યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। આ પાશવી કૃત્ય આચર્યા બાદ આરોપી ઘટના સ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો। આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સોસાયટીમાં ખૂબ જ ગંભીર અને દુઃખદ બનાવ બન્યો। આજે દુષ્કર્મની ઘટના બની તો પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્ટાફ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા। એ પછી પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ 10થી વધારે ટીમો બનાવી। એમાં સ્થાનિક પોલીસની ટીમો જેમાં પીઆઈ આનંદનગર પરમાર સાહેબ, એની સાથે સાથે એલસીબી ઝોન 7 જેમાં વાઘેલા સાહેબ અને સાથે સાથે ઝોન 1ની એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આમાં લાગી ગઈ। પોલીસ દ્વારા આખા વિસ્તારની કોમ્બિંગ કરી, જેમાં સીસીટીવી તમામ રૂટના ચકાસ્યા, એ ક્યાં ગયા હશે અને બાતમીના આધારે તમામ જગ્યાઓ ચેક કર્યા। એ હેબતપુર પાસે એ પોલીસ દ્વારા એને ઝડપી પાડ્યા છે। અત્યારે પોલીસ રહી છે અને જે આગળની કાર્યવાહી જેમાં એના મેડિકલ તેમજ ધરપકડ કરીને આગળના પંચનામાની કાર્યવાહી કરવામાં આવશે। આરોપી આ સ્થળ ઉપર ક્યારથી નોકરી કરવા આવ્યો હતો, કઈ એજન્સી સાથે જોડાયેલો છે અને એનો નોકરીનો ટ્રેક રેકોર્ડ શું છે, નામ સાથે એજન્સી જણાવશો? જી, આજે આરોપી છે એ લગભગ 4 વર્ષથી જુદા જુદા જે સિક્યુરિટી એજન્સી છે એમાં કામ કરતા હતા। બહારગામથી અહીંયા આવતા હતા અને એને 3-4 એજન્સીઓ ચેન્જ કરી છે અને છેલ્લી જે સિક્યુરિટી એજન્સી છે A1 સિક્યુરિટી એજન્સી, એમાં 4 દિવસ પહેલાં જ એ આવ્યા હતા અને એના ફક્ત આધાર કાર્ડ એવી ડિટેલ લઈને વગર કોઈ તાલીમ આપે, વેરિફિકેશન કરે, એને સોસાયટીના ગાર્ડ ઉપર મૂકી દીધા હતા। એ ખૂબ જ બેદરકારી છે અને એના કાયદાકીય પગલાં લેવામાં આવશે અને એમાં એક્શન લેવામાં આવશે અને એના વેરિફિકેશન કર્યા વગર એને મૂકવામાં આવ્યા છે। હું તમામ સોસાયટીઓને જે છે એને હું વિનંતી કરું છું કે આપના જે સિક્યુરિટી ગાર્ડ છે એના આપ પોલીસને જાણ કરો, પોલીસની વેરિફિકેશન આપ ચકાસી લો અને આવા પ્રકારના કોઈ માણસ નહીં આવી જાય એના માટે આપ પોલીસને ધ્યાન આપો અને સિક્યુરિટી એજન્સીઓ પણ એને સિક્યુરિટી ગાર્ડને વેરીફાઈ કરે। સાહેબ, આ ઘટના આટલી બની કેવી રીતે? આજે રાત્રેના સમયે જે ભોગ બનનાર બેન જે છે એ ટેરેસ ઉપર ગઈ હતી અને ત્યાં પછી એ સિક્યુરિટી ગાર્ડ આવ્યા હતા અને એને ટેરેસના દરવાજા બંધ કરીને ગળું દબાવીને એ દુષ્કર્મની ઘટના કરી। એ પછી ત્યાંથી ભાગી ગયા હતા અને એના ઘટનાના જે સીસીટીવી છે એ પણ ત્યાં મળેલા છે અને આ જે બનાવ છે તેને તાત્કાલિક બોલાવીને તમામ પુરાવા જે છે અત્યારે એકત્ર કરવામાં આવી રહ્યા છે અને જે પોલીસ દ્વારા એ મેડિકલ ચકાસણી તેમજ ડીએનએની ચકાસણી કરીને આજે ચાર્જશીટ છે એ ઝડપથી ઝડપ કરવામાં આવશે અને આરોપીને જે ગંભીર કલમોમાં વધુમાં વધુ સજા મળે એના માટે પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। ઘટનાની અત્યંત ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે કમિશનરની સૂચનાથી અલગ અલગ 10 વિશેષ ટીમો રચના કરવામાં આવી હતી। આ ટીમોમાં ક્રાઇમ બ્રાન્ચ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અનુભવી અધિકારીઓ સામેલ કરવામાં આવ્યા હતા। પોલીસે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સંસાધનનો ઉપયોગ કરીને આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું। માત્ર કલાકોમાં વહેલી સવારે જ પોલીસે આસપાસના વિસ્તારમાંથી નરાધમ આરોપીને દબોચી લીધો હતો। પોલીસે તપાસમાં પકડાયેલા આરોપી અંગે ચોંકાવનારી વિગતો બહાર આવી છે। આરોપીનું નામ ધર્મસિંહ રામશંકરસિંહ છે અને તે મૂળ ઉત્તર પ્રદેશનો હરદોઈ જિલ્લાનો વતની છે। સૌથી વધારે ચિંતાજનક વાત એ છે કે આરોપી સોસાયટીમાં માત્ર 6 દિવસ પહેલા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો હતો। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।